રસ્તો નથી, રસ્તો આપો, રસ્તો આપો, રસ્તો નથી, રસ્તો આપો, રસ્તો આપો, રસ્તો નથી, રસ્તો આપો, રસ્તો આપો. રસ્તો નથી. આંત્રોલી જૂથના 12 ગામો હજુ પણ રસ્તા વિહોણા. પૂર્વ સરપંચ શ્રી રાઠવા રૂપસીભાઈ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર. તે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ અંતરિયાળ વિસ્તારોમાં આવનાર 12 જેટલા ગામોમાં આજ દિન સુધી પાકા ડામર રસ્તાઓ ન હોવાથી લગભગ 15,000થી વધુ ગ્રામજનો આરોગ્ય, શિક્ષણ અને અવરજવર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. પૂર્વ સરપંચ શ્રી રાઠવા રૂપસીભાઈ તેરસીભાઈએ આજે છોટાઉદેપુર અધિક કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું કે આઝાદીના 78 વર્ષ બાદ પણ અમારા ગામોમાં રસ્તા કાચા જ છે. 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. ચોમાસામાં રસ્તો સંપૂર્ણ બંધ થઈ જવાના કારણે 12 ગામો દુનિયા સાથે ટકાઈ જાય છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન નથી. તેમણે જિલ્લા પ્રશાસનને તાત્કાલિક તમામ 12 કાચા રસ્તાઓને પાકા ડામર રોડ તરીકે મંજૂર કરીને કાર્યરત કરવા તાકીદ કરી છે. અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા ન હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 7 ગામ આવેલા છે. એમાં આઝાદીના 78 વર્ષ થયા. આજ દિન સુધી ફળિયાને જોડતા એકબીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે. તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે, શિક્ષણ બગડે, આરોગ્ય બગડે. 108ની આવે તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે. તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડામરના રસ્તા મંજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે. વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને 30 વર્ષ લગી સરકારને અમુક વટ આપ્યો છે. તો આજ દિન સુધી રસ્તા નથી થયા. તે આજે લોકોમાં માંગની બહુ આક્રોશ છે અને આ રસ્તાને મુખ્યમંત્રી શ્રી વહેલી તકે આને મજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે. અને મેં પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવા આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્રો આપવા આવ્યા છે. આ 30 વર્ષ ભાજપી શાસનમાં આજ દિન સુધી રસ્તા નથી થયા. એના હિસાબે આજે બધા કંટાળીને કે હવે નહીં થતા ત્યાં આજે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. અમારે કોહલીથી ઉખલવાટ, ઘોઘાદેથી ધડાગામ ખરડી ફળિયા અને આંત્રોલી કાળિયા ઝોરુથી જૂના પટેલ ફળિયા અને આંત્રોલીથી મસાણી ફળિયા, પછી સંધવાટથી પ્રાથમિક શાળાથી દેવહાટ જતા રસ્તા 6 રસ્તા છે. એ વસ્તીમાં છે અને બહુ ગંભીર છે. તો સરકાર શ્રી કંઈક ગરીબ આદિવાસીને ઘણી ફાળો તો શહેરમાં કરોડો રૂપિયા વાપરો છે તો આદિવાસીને બાકાત કેમ રાખો એમ મારે કેવું છે. એમ એ પહેલો કોઈ જ વખત આટલા વખતે સુધી રસ્તો નથી આપ્યો તો તમે કહે કે બધું થઈ ગયું કરતા અમારા આદિવાસીને બિરસા મુંડાની તમે વાતે કરો છો તો આદિવાસીને લાભ કેમ નથી આપતા એ અમારે એક આક્રોશ છે. અને આ રસ્તા પહેલી પ્રાયોરિટી આપવું જોઈએ. મુખ્યમંત્રી સાહેબને મારે કેવું છે તમારી સાથે હું છે અને આજ બી છે બરાબર. તે અમારી માંગને પૂરી કરો. આજ રોજ અમે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ ગામ એવા આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતની આજુબાજુ આવેલા 12 જેટલા ગામોની અંદર હજી સુધી મુખ્ય રસ્તાથી અંદર જોડતા જે પણ 2-3 કિલોમીટરના રસ્તા ડામરના રસ્તા છે હજી સુધી આઝાદીના 78 વર્ષ થઈ ગયા તેમ છતાં હજી સુધી બનાવવામાં આવેલ નહીં. આ રસ્તા ન હોવાના કારણે શિક્ષકો ટાઈમે સ્કૂલ પર જઈ શકતા નથી. બાળકો આંગણવાડી, સ્કૂલ પર અને આરોગ્યની 108 જેવી સુવિધાથી વંચિત થવાના કારણે અમને આજે 12 જેટલા ગામો છે એની અંદર આજે રસ્તા બનાવવામાં આવે તો અમારા જે ગરીબ આદિવાસીઓ છે એ ગરીબ આદિવાસીઓનું શિક્ષણ, આરોગ્ય છે આ દરેક બાબતે લાભ થાય અને સાથે સાથે અમારા વિસ્તારની અંદર આજે પ્રાથમિક સુવિધા છે એની અંદર પણ ઘણો મોટો ફેરફાર આવે એવો છે. એટલા માટે અમે આજરોજ કલેક્ટરશ્રીને રસ્તા બાબતે આવેદનપત્ર આપવા માટે હતા. એની અંદર અમારા આંત્રોલીથી મસાણી ફળિયાની અંદર 3 કિલોમીટર જેવો રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. બીજું કે આંત્રોલી કાળિયાઝોર ફળિયાથી પંચાયત ઓફિસને જોડતો
ડામરનો રસ્તો, સાથે કોલી સિંધી પડિયાથી ઉખલવાન પ્રાથમિક શાળાને જોડતો ડામર રસ્તો, આમ કુલ 6 જેટલા રસ્તાઓની અમારી માંગણી છે. આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. અમારા આદિવાસીઓનું કરોડોનું ટ્રાઇબલનું ગ્રાન્ટ આવે, તેમ છતાં અમને અમુક જે રસ્તા બાકી છે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. વરસનભાઈ રાઠવા, સામાજિક આગેવાન, આત્રોલી.